શું શેના રૂપિયા? શેના ગરબાના ક્લાસ? અરે તારી બેનપણીઓ તો નવરી છે, રોજ સવાર પડે નવા ક્લાસ જોઈન કરે. શેના નવરાત્રિના ક્લાસ ભરવા છે? અલા તો માતાજીના નોરતા છે કે તમારે ફેશન ક્લબનું ઉદ્ઘાટન છે, તો અત્યારે તને 2-2 મહિના અગાઉથી આ કોઈ નવરી ના હોય ને, જેને જીવનમાં કોઈ કામ ધંધો જ ના હોય, એ લોકો 2-2, 3-3 મહિના અગાઉ છે ને ક્લાસો ભરે. અને આ તો કંઈ શું ઓલિમ્પિકમાં રમાવાના છે ગરબા કે સોસાયટીમાં? નવરા પડ્યા નહીં ને ગરબા ગરબા ગરબા. હવે તમારા જેવા ગોંડાઓના લીધે જ છે ને આ ડફોળોની દુકાનો ચાલતી હોય છે. ખબર જ હોય, બોર્ડ મારીએ ને મધમાખીઓ હેડી આવશે ના જોઈ હોય તે. અને તારે તો કંઈ ગરબામાં ભારત રત્ન લેવાનું છે? 3-3 મહિના અગાઉ ગરબા શીખવા છે ને આ શીખવું છે ને. હવે રીલ આવી ગઈ ગરબાની એટલે ચણિયા ચોળા લેવા છે ને, પ્લાનિંગ કરવું છે ને. અરે જીવનના પ્લાનિંગ કરો, ક્યાંય રહી જશો. 12 મહિનામાં એકવાર નવરાત્રિ આવીને જતી રહેશે, ખાવાના લાલા પડી જશે જીવનમાં. આ બધી હોશિયારી મારતા આ બધું આ બાપ કમાય છે ને એટલા બધી ટણીઓ હુજત તમને. આ પૈસા આલો ને પેલા પૈસા આલો, કમાશો ને તો ખબર પડશે કેટલી 20-100 થાય છે. અને ખબરદાર જો આ ગરબા ક્લાસના નામ લીધા છે અને મારી ગેરહાજરીમાં જો તારા બાપ પાસે પૈસા માગ્યા ને, ચામડા છોલ તારા, યાદ રાખજે. નવરાત્રિનો મજાક બનાવી દીધો છે, નવરા પડ્યા નહીં ને હવે ક્લાસ ભરવા છે. અને ગોડાને જેમ અડધા બ્લાઉઝ પહેરીને રખડવાનું, પછી કે લડધા વાહે થાય છે. તો કપડાં વ્યવસ્થિત પહેરો ને, આખા બૈડા દેખાતા હોય. અમુક તો નવરીઓ પાછી એમાં ટેટુઓ ચિત્ર આવે. પડ્યા રહો ને છાના માના. તહેવારને તહેવારની રીતે માણવાનો હોય, મજાક ના બનાવવાનો હોય. ગામડાઓમાં જોઈ આવો અત્યારે બી કેવી શુદ્ધ નવરાત્રિઓ થાય છે અને ગરબી કહેવાય. આ તો નવરૈયો પિક્ચરના ગીતો, એની ઉપર નાચવાનું, ડીજે વગાડે ને એની ઉપર ગોડા કાઢવાના. સામી સામી બલમ સામી, એની ઉપર ગરબા હોય. ગાંડીનાઓ ઝૂકેગા નહીં સાલા. અલગ દુનિયામાં ભલભલા ઝૂકી જાય છે, ઝૂકેગા નહીં વાળી. અને ખબરદાર જો નામ લીધું છે ને ગરબાના ક્લાસનું મારી આમ ચામડા છોલી નાખે તારા. પણ બેસ